$15,00,000 દેવું અને 100 પોલીસ કેસ તમારી સામે હોય, હવે તમે સફળતા વિશે વિચારશો? એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 9 માં તમારું સ્વાગત છે. એક વ્યક્તિ જેના ફાધર 4 વર્ષમાં એક્સપાયર થાય, પોતે અનાથ આશ્રમમાં રહીએ, કોલેજના પહેલા સેમેસ્ટરમાં કોલેજ ડ્રોપ આઉટ, શિક્ષણ ઝીરો. એ વ્યક્તિને એક સ્વપ્ન હતું કે હું પિઝા રિલેટેડ બિઝનેસ કરીશ. એને પોતાની પિઝા રેસ્ટોરન્ટ ચાલુ કરી, બહુ જ મસ્ત ચાલવા માંડી, ઘણી બધી ફ્રેન્ચાઇઝી ખુલી ગઈ. એક ફાયર થવાના કારણે એવડો મોટો લોસ આવે છે કે દેવાની સ્થિતિમાં આવી જાય છે. બેંકે એની બધી જ રેસ્ટોરન્ટ ચેન જપ્ત કરી લીધી અને પોતે બેંકની ઓનરશિપ ટ્રાન્સફર કરી લીધી. એ વ્યક્તિ રોડ ઉપર આવી ગયો, પોતાની જ રેસ્ટોરન્ટ ચેનમાં મેનેજર તરીકેની નોકરી કરવા માંડ્યો. છતાં પણ મનમાં એક સ્વપ્ન કે હું પિઝા સિવાય કોઈ પણ બિઝનેસ કરીશ નહીં. 9 વર્ષ નૈતિકતાથી સખત મહેનત કરે છે, ઘણા બધા શેર પણ વેચી દે છે, અંતે બધું દેવું ઝીરો થઈ જાય છે. એ સમયની અમેરિકાની સૌથી મોટી રેસ્ટોરન્ટ ચેન પિઝા હટ, જેની પાસે માત્ર અમેરિકામાં જ 8,000 સ્ટોર હતા. એ વ્યક્તિને ક્યારેય એવું નહીં લાગે કે મારા કરતાં મોટી પિઝા બ્રાન્ડ આવશે. બધું જ દેવું ઝીરો થઈ ગયા પછી એક આઈડિયા સાથે વ્યક્તિ આવે છે, 30 મિનિટમાં પિઝા ડિલિવરી ઘરે. આ આઈડિયા એટલો બધો કામ કરે છે કે એ વ્યક્તિને આજના દિવસનો પણ અમેરિકાનો સૌથી મોટો પિઝા વિક્રેતા કંપની બનાવી દે છે. અને એ કંપની એટલે ડોમિનોઝ, અને એ વ્યક્તિ એટલે ટોમ મોનાહન. મિત્રો, જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવશે જ, પરંતુ જો તમે તમારા ગોલને વળગીને રહેશો, સફળતા ચોક્કસ તમારી પાસે આવશે જ. ફરી મળી આવતીકાલે નવી સ્ટોરી સાથે. જય હિન્દ.